હેલો સગલા, કેમ છો? આજે જે મેં વિડીયો બનાવી રહી છું એ છે વી શેપના ઉપર. વી શેપની રીદાની કટિંગ કેમ થાય છે એના ઉપર આ વિડીયો બનાવી રહી છું. ઘણાના કમેન્ટ્સ આવ્યા છે, ઘણા લોકોએ મને કમેન્ટ્સમાં એમ કીધું છે કે બેન આપ વિડીયો બનાવો, વી શેપની રીદાની વિડીયો બનાવો, કારણ કે અમારે ઘણી ઇઝી રહી છે. યસ રાઈટ, ઘણી ઇઝી છે વી શેપની કટિંગ. વી શેપ, સી કટ અને બી કટ, આમ કરીને 3 કટ અલગ અલગ હોય છે. મેં એની બી એક્સપ્લેન કરીશ કોઈ વખત નેક્સ્ટ વિડીયો, યા પછી એવી કે વિડીયો હશે, ટાઈમ મળશે તો એની બી એક વિડીયો બનાવીશ કે એ, બી અને સી કેવી રીતે કટિંગ હોય છે. ઓકે, તો હમણાં આપણે બનાવીએ વી શેપ પર. ઠીક છે, તો આ ઘાઘરો છે મારા પાસે. આપણે આ ઘાઘરાની કટિંગ કરીએ છીએ. ઘાઘરાની કટિંગના અંદર લેન્થ એમની 40 ઇંચ છે, રેડી 40 છે. તો આપણે -1 ઇંચ કરશું, 39 લઈશું આપણે અહીંયાથી. ઓકે, 39 ઇંચ લઈને આપણે અહીંયા માર્કિંગ આપશું. જે બી પોઝિશન રીદાની રેડી લેન્થ હોય, રેડી લેન્થ જે હોય છે એમાં -1 કરશું. બીકોઝ કેમ કે આપણે 1 ઇંચ આપણો નેફો આવશે. આપણે પડદી નીચે ઘાઘરો બધું રેડી છે, બધી પોઝિશન આખી રેડી છે, એટલે આપણે અહીંયા નીચે કોઈ બી સિલાઈનું એક્સ્ટ્રા આપણે માર્જિન નથી રાખવાનું. ખાલી આપણે એના અંદર 1 ઇંચ કટ માઇનસ રાખી અને આપણે એને કટ કરી નાખશું. ઠીક છે, તો હવે આપણે અહીંયા 39 લઈ રહ્યું, 40 ટોટલ લેન્થ છે. હવે 39 ને આપણે એને સ્ટ્રેટ કટ કરશું. ઠીક છે, આ આપણે કટિંગ થઈ ગયું. હવે એના અંદર હવે મને એ લાઈન કરવો છે. ઓકે, હવે મને આના અંદર એ લાઈન કરવો હોય તો મેં કેવી રીતે કરીશ? તો એ લાઈનના અંદર શું છે કે નેફો કેટલો છે એ મેઇન માઇન રાખે છે. અગર નેફો તમારો વધારે હશે તો એની જે આ ચોડાઈ છે એ બી વધારે રહેશે. ઓકે, ઠીક છે, તો હવે નેફો અને કેવી રીતે કટિંગ કરીએ એના માટે આપણે એક માપ જોઈશે નેફાનો, એટલે કમરનો માપ જોઈશે. તો કમરનો માપ છે આમનો 21.5, ફ્રન્ટ 21.5 આગળ, બેક 21.5 પાછળ, અને એ લાઈન કરવો છે. એ લાઈન તો આમના અંદર શું છે, એમનો નેફો છે 21.5 ફ્રન્ટનો, ખાલી એક જ હિસ્સાનો, આગળનો, પાછળનો 21.5, આગળનો 21.5. ઓકે, એટલે ટોટલ કેટલું થયું? 21 અને 21, ટોટલ 42 અને પ્લસ ½ ઇંચ વધારે એટલે 43, ટોટલ 43 રહ્યો આખો રાઉન્ડ, આખો કમરનો ચોડાઈનો હિસ્સો 43. આપણે 43 ને 4 ભાગ કરશું, 4 હિસ્સા, પૂરા રાઉન્ડ કમરનો પૂરો ગોલાઈ માપવાની છે. એને આપણે ચોથો હિસ્સો કરશું. 43 નો આ બીજો ભાગ થયો, બીજો ભાગ આવ્યો 21.5, 21.5 નો આપણે અડધું કરશું, આવશે 11. ઓકે, હવે 11, 11.25 જેવું કે આવે છે. તો હવે આપણે 21.5 નો આપણે હજુ એક વખત અડધું કરીએ બરાબર છે. મારા 11.15 તક આવે છે. ઠીક છે, 11.15. તો હવે આપણે 11.15 અહીંયા મૂકશું, એટલે આપણે સમજો ને કે 11 જ મૂકી દઈશું. 1-2 લાઈનમાં ફરક નહીં પડે. 11 મૂકું, 11 પર અહીંયા માર્કિંગ કરું અને 4 ઇંચ આપણે એક્સ્ટ્રા લઈશું પ્લેટ્સના, જે ટક્સ લેવાય છે. આપણે ટક્સ લેવાના છે આના અંદર મને, તો આપણે આ 4 ઇંચ એક્સ્ટ્રા લીધું અને આને મેં આનાથી આમ ક્રોસ માર્કિંગ કરી લીધું. હવે ઘણા લોકો મને એમ બી કહે છે કે બેન અહીંયા અમારું વર્ક હોય યા અમારે અહીંયા પેનલિંગ હોય તો અમે શું કરીએ? તો તમને અહીંયાથી આમ ચલા જવું છે ને અગર ઘણું જ પેનલ હોય ને ઘણું જાડું હોય, અહીંયા જ્યારે સિલાઈના અંદર લેશું તો આપણે એને વી શેપમાં જ લેવું પડશે. તો પછી એમ શું થાય છે કે અંદર ગુચલો બની જાય છે. તો આપણે અહીંયા ગુચલો ના બનવો જોઈએ. તો પછી એવું બની શકે તો તમે એક એક પડ કરીને ઊભા રાખીને એને એક્સ્ટ્રા કટ કરજો. ઠીક છે, હવે આપણે આને કટિંગ કરીએ છીએ. કદાચ વખત નહીં કટિંગ થતું તો આપણે આઈથી એક પીસ બી કટિંગ કરી શકાય છે, કારણ કે એક સાથે વધારે કરવામાં શું છે, ઘટ થઈ જાય છે, જાડું થઈ જાય છે, તો આપણે કટિંગ કરતા નહીં ફાવતું. હવે જો મેં આટલું જ કટિંગ લીધું છે, મેં નીચે લેસિંગ પર કટિંગ નથી જવા દીધું. હવે કારણ કે મેં લેસિંગ પર શું કરીશ, મેં અહીંયાથી સ્ટિચિંગ લઈ લઈશ. ઓકે, તો આટલી સ્ટિચિંગ અંદર જશે તો આટલું એ જાડું ખબર નહીં પડે. ઓકે, તો હવે આપણે આ ઘાઘરો આપણો થઈ ગયો અહીંયા. હવે આપણે લઈએ પડદીનો ભાગ. હવે આ બચ્યું છે કપડું, આપણે પછી એનું જોઈશું. અને આ ઉપરનો આપણો નેફાનો હિસ્સો બી જે બચ્યો છે, ઉપરનો ભાગ, એ આ બંને કપડું બચેલું છે. હવે આપણે લઈશું પડદીનો ભાગ નીચેનો. ઠીક છે, હવે આપણે લઈશું નીચેના હિસ્સાનો, હેન્ડ ટુ શોલ્ડરનો. હવે હેન્ડ ટુ શોલ્ડર આ જે બેનનું છે રીદા, એની 23 લેન્થ છે. મિનિમમ આપણે 24, 24.5 એવી રીતે લેન્થ લાસ્ટ હોય છે. આપણે જ્યારે નોર્મલ રેડા લેવીએ છીએ તો 25 તક આપણા પાસે કપડું મળી જાય છે. આપણે કોઈ વખત 24 તક જ મળે છે કપડું, મીન્સ કે આ વાળું કપડું જે આ એક્સ્ટ્રા જો આટલું હોય છે ને આ. હવે આપણે જોઈએ આના અંદર આ કેટલું કપડું છે ટોટલ.
જો આ 22.5 જ છે. હવે આના અંદર મારા આગળ સ્ટિચિંગનો કંઈ ઓપ્શન જ નથી કે મેં આના અંદર કંઈ જોઈન્ટ કરી શકું. ઓકે, આ બી એક તમારા માટે ઘણું જ વસ્તુ જાણવા જેવું છે કે અગર આવી રીતે હોય અને 23 તો મારી નોર્મલ રેન્જ આ જ છે, મતલબ માપ જ છે મારા પાસે. એમાં સિલાઈ મેં અગર એડ કરું છું તો 23.5 થઈ જાય છે. બટ મારા પાસે તો કોઈ અહીંયા ઓપ્શન જ નથી, 22 જ છે. તો હવે મેં શું કરીશ, તો એના અંદર શું થશે કે આપણે પહેલા આપણા ક્લાયન્ટને પૂછશું કે બેન આ તમારું 23 તમારી લેન્થ છે ને એના અંદર આપણે હાફ ઇંચ એડ કરવાનું છે, તો 23.5 તો અમારે જોવે છે ને તમારા પાસે તો અહીંયા ખાલી 22 જ છે. નગર મેં એની સિલાઈમાં એડ કરું છું તો અહીંયા ખાલી 21.5 જ આવશે તમારી લેન્થ, તો તમને ઘણી ઊંચી થઈ જશે. તો હવે આના અંદર અમે શું કરી શકીએ છીએ, ઠીક છે. તો પહેલાં આપણે ક્લાયન્ટને પૂછશું, અગર એને ચાલે છે તો ઓકે, અગર નહીં ચાલતું તો પછી શું કરવું પડે છે કે આપણે આ પેનલિંગ ખોલવું પડે છે. ઓકે, આ બી એક જાણવા જેવી વસ્તુ છે કે અગર આવી રીતે કંઈ પ્રોબ્લેમ આવે છે તો આપણે શું ફેસ કરીએ. તો આ પેનલ ખોલી આપણે નીચે અહીંયા કપડું લગાવવું પડે છે અને પાછું આ પેનલને અહીંયા અટેચ કરવું પડે છે. ઓકે, અને નહીં હોય તો આપણે આના નીચે જ પાછી કંઈ લેસિંગ લગાવવી પડે છે અહીંયા એક્સ્ટ્રા, કે એનું હાફ ઇંચ અહીંયા કવર થઈ જાય, મતલબ લેન્થ વધી જાય. ઓકે, હવે પહેલાં તો મેં આ ક્લાયન્ટ છે મારી છે એને મેં કોલ કરીશ અને એને પૂછીશ પહેલાં, પછી જ મેં આના પર કટિંગ કરીશ. ઓકે, ક્લાયન્ટે કીધું કે આપ જે કહો છો કે નીચે જોઈન કરવું પડશે ને પછી લગાવવું પડશે તો એ તમે લગાવી દેજો. ઠીક છે. તો હવે આપણે હમણાં પેનલ નિકાલી કરું છે, જેમ પેનલ હતું એ પેનલ મેં નિકાલી કરું છું અને નીચે પ્લેન કરી નાખું છું. હવે મારા પાસે 23 છે. ઓકે, 23 ફૂલ લેન્થ છે, પડદીની નીચેનો ભાગ. ઓકે, પ્લસ એમાં મને 1.5 એડ કરવાનું છે, 1.5. ઓકે, કેમ કે 1 ઇંચ નીચે એડ થશે, સિલાઈમાં જશે ને હાફ ઇંચ અહીંયા સિલાઈમાં જશે. બટ આમાં મેં 1 ઇંચ એક્સ્ટ્રા હજુ લઈશ, 24, 1 ઇંચ. આ 1.5 ઇંચ નહીં લઉં કેમ કે આપણે 1 ઇંચ નીચે મને નથી ફોલ્ડ કરવાનું. મેં મારું પેનલ આવશે એટલે હાફ ઇંચ નીચે જશે, હાફ ઇંચ ઉપર, એટલે 1 ઇંચ એક્સ્ટ્રા જશે. એટલે મારો 23 છે પ્લસ 1 24. ઓકે, અગર મને ડબલ ફોલ્ડ કરવું હોત આમ કરીને આમ તો મેં 1 ઇંચ એમાં લેતે, પણ અગર મને ખાલી પેનલ નાખવું છે તો મેં ખાલી હાફ ઇંચ એનો નીચે પેનલનો અને હાફ ઇંચ ઉપર સિલાઈનો એમ કરીને 24 રાખીશ. બટ આ મારું 23 છે. ઓકે, મને 1 ઇંચ અહીંયા જોડ લાગશે તો મેં એ પછી એનું કટિંગ કરીશ. હમણાં મેં 23 લઈને અને 23 અહીંયા સામેની તરફથી રાખીશ 23, અને જે મને સારાતનનો કટિંગ જોઈએ છે હમણાં મેં સારાતન પર એનું કટિંગ કરીશ. ઓકે, એટલે મેં હમણાં ડાયરેક્ટલી આ જ પોઝિશનમાં કટિંગ કરીશ, બીકોઝ મને કટિંગ કરીશ તો જ મને નીચે જે જોઈન્ટ મારવાનું છે એ કપડું અહીંયાથી નીકળશે. ઠીક છે. તમે લોકોને અગર લેન્થ બરાબર હોય તમારી અને અગર નીકળતી હોય તો એનું તમારે કટિંગ કરી લેવું છે. આ ફોલ્ડ પાર્ટ આ તરફ છે, મારા પાસે નથી આ વખતે તો મેં આ તરફ લીધું છે અને એને કટ કરું છું. ઓકે, એટલે આ મારો નીચેનો ભાગ રેડી થઈ ગયો છે. હવે મને નીચે ખાલી અહીંયા જોઈન્ટ લગાવવાનું છે જેના ઉપર મારા આ 2 પેનલ બી આવી જશે. ઓકે, હવે આપણે આ જે ભાગ છે એમાં આપણે વી શેપનો ઉપરનો યોગ બનાવશું. ઠીક છે. તો હવે આપણે આને ખોલી દઈએ છીએ. આ ખોલા પછી આને આપણે મૂકશું અને આમ ડબલ ફોલ્ડમાં. ઠીક છે. એક જ ફોલ્ડ આવશે આખો, જે મારા પાસે અહીંયા ફોલ્ડ રહેશે. ઓકે, અને મારો મિડલ પાર્ટ 9.2 છે સિલાઈ સાથે, તો મેં 9.2 જેટલું કપડું અને એમાં હાફ ઇંચ એક્સ્ટ્રા હતા. એટલે એમ સમજો ને કે હાફ ઇંચ એક્સ્ટ્રા શું કામ લીધું કે અહીંયા સેલ્વેસ છે. ઓકે, એને છોડીને પછી મેં હાફ ઇંચ એક્સ્ટ્રા લીધું છે, મીન્સ કે મેં 9.5 જેટલું કપડું લીધું છે. ઓકે, વધારે એનાથી નથી લેવું, આપણે બસ એનફ છે એટલું જ કપડું આપણે અહીંયા ફોલ્ડ કરશું. જોવાય છે 9.5 જેટલું. ઠીક છે. અને આ સેલ્વેસ નહીં ગણાય આપણી. હવે મારી લેન્થ છે બેકની 19 પ્લસ 1 તો 20. ઓકે, મેં પ્લસ 1 એડ કરીશ. આ મારી ફૂલ લેન્થ છે. પડદીની જે માપેલી મેં એ પડદીનો યોગ જે માપીએ છીએ એમાં એ અને બી માપવાનો રહે છે. મેં તમને બતાવું છું કેવી રીતે માપાશે. પડદીના અંદર આપણું જે માપવાનું છે એ અહીંયાથી અહીંયા જેટલું બી આવે એમાં પ્લસ 1 કરવાનું. અહીંયાથી અહીંયા આ પોઈન્ટ આ સાંધાથી આ ઉપર તક જેટલું બી આવે એમાં પ્લસ 1 કરવાનું. અહીંયાથી અહીંયા જેટલું બી આવે એમાં પ્લસ 1 કરવાનું. અહીંયાથી અહીંયા બેક યોગ, અહીંયાથી અહીંયા ફ્રન્ટ યોગ, બંનેમાં +1 કરવાનું. અગર આ 7 આવે તો +1 ઇંચ એટલે 8. અગર આ 9 આવે +1 ઇંચ 10. અગર આ 19 આવે +1 20. અગર આ 18.5 આવે
+1 19.5. ઓકે, તો એવી રીતે બધામાં +1 એડ થશે. ઓકે, એ મેઝરમેન્ટ આપણો અહીંયા રહેશે. હવે આ બીજાની પદ્ધતિ છે, આ બીજાની છે, તો આપણે હમણાં આ મેઝરમેન્ટ મેં નહીં લઈ શકતી કેમ કે આપણે એનું ડ્રો અહીંયા નથી કરવાનું. ઓકે, તો હવે આપણે અહીંયા કરવાનું છે 19 હતું, મેં +1 એડ કરું 20 લઈશ. મેં નીચે એક માર્કિંગ કરીશ અને અહીંયા મેં અહીંયા મેં 20 રાખીશ. ઓકે, આ 20 અહીંયાથી 2.5 ઇંચનો માર્કિંગ કરીશ એક. હવે અહીંયાથી મેં 3 ઇંચની એક માર્કિંગ કરીશ. મારું 9.2 મિડલ પાર્ટ છે, મેં અહીંયાથી 9.2 ની એક લાઈન ડ્રો કરીશ. એક લાઈન ડ્રો કર્યા પછી મારું અહીંયા આ શોલ્ડર 15.5 છે, એટલે 15.5. મેં 15.5 અહીંયાથી લઈશ. આ પોઈન્ટથી આ પોઈન્ટ અહીંયાથી અહીંયા 15.5 લઈશ. ઓકે, આને મેં આનાથી આમ જોઈન્ટ કરીશ અને મેં આને આનાથી જોઈન્ટ કરીશ. ઓકે, ને હવે આને મેં આનાથી ક્રોસ લાઈન ડ્રો કરીશ. આને પછી મેં શેપ આપીશ. આ મારો બેક થઈ ગયો. હવે મને અહીંયા ફ્રન્ટ નીકાળવાનું છે. ઓકે, મેં અહીંયાથી ફ્રન્ટ નીકાળીશ. પહેલા માર્કિંગ કરીશું આપણે. હવે બેક 19 હતું, +1 કરું. હવે અહીંયા ફ્રન્ટ 18.5 રેડી છે. રેડી 18.5 મને રેડી જોવે છે, તો +1 એટલે મેં અહીંયા બેક માર્કિંગ કરીશ લાસ્ટ કોર્નર પર. ઓકે, મેં 18.5 +1 19 રાખીશ. ઓકે, હવે મને એક વસ્તુ ધ્યાન રાખવું છે, તમારે કોઈને બી બધાને આ સેલ્વેજ જે લાઈન છે આપણી એને આપણે નથી લેવાનું. આ મેં હટાવી દઈશ આખી લાઈન. હવે જે બી મારું મેઝરમેન્ટ હશે અહીંયાથી મેં એને સ્ટાર્ટ કરીશ લેવાનું. 9.2 આવ્યું. ઓકે, આમનું બેક અને ફ્રન્ટ સેમ છે. કોઈ વખત બેકનું અલગ અને કોઈ વખત ફ્રન્ટનું અલગ. 9.5 હોય છે, કોઈ વખત 8.5 હોય છે. બેક અને ફ્રન્ટમાં અલગ અલગ હોય છે. તો આના ઉપર બી તમને કંઈ વિડીયો જોવે છે તો તમે મને કમેન્ટ્સ કરજો, તો મેં એની વિડીયો આપને બતાવીશ ઇન્શાલ્લાહ. ઓકે, તો હવે આપણે આના પછી આગળ જઈએ. હજુ સેમ આપણે લીધેલું અડી આ પોઈન્ટથી સેમ અહીંયા બી ટર્ન. ઓકે, આને આનાથી જોઈન કરશું. વી શેપ જ બનાવશું. હલકો સો અહીંયા શેપ આપવો હોય તો તમે થોડો સો હલકો આપો, બાકી જરૂરત નથી. ના હોય તો આને કટિંગ કરીને ડાયરેક્ટ તમે આના પર મૂકી શકો છો. મેં એ બી તમને બતાવીશ. ઓકે, પહેલાં આપણે અહીંયાનું મેઝર કરી લઈએ. 9.2 આવી ગયું છે અહીંયા મારું. ઓકે, હવે એના પછી 9.2 આવ્યા પછી મેં અહીંયા 15.5 લીધેલું, તો મને સેમ 15.5 અહીંયા બી લેવું છે. સેમ ટુ સેમ રહેશે, કોઈ બી ચેન્જીસ નહીં થાય આના અંદર. ઓકે, હવે આ તમારું અહીંયાથી જોઈન્ટ થશે સેમ, અને આ તમારું અહીંયાથી શેપ બનશે. ઓકે, તો અને તમારી કસ આ તરફથી અહીંયાથી કસ નીકળશે. સમજી ગયા? બેક નીકળી ગયું, ફ્રન્ટ નીકળી ગયું અને વચ્ચેથી કસ નીકળી ગઈ. ઓકે, આ તમે સમજી ગયા હશો આખું. મારી આ ફર્સ્ટ વિડીયો વી શેપના માટે છે. ઓકે, કારણ કે ઘણા લોકોએ મને કમેન્ટ્સ કરાતા અને મને એમ હતું કે મેં આ વિડીયો બનાવીને આપને એટલી હેલ્પ કરું કે આપ પોતે બી આપનું કરી શકો છો. ઠીક છે, તો પ્લીઝ આ મારી ચેનલને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને જે ફર્સ્ટ ટાઈમ જોતું હોય તો પ્લીઝ એ મારી ચેનલને લાઇક શેર કરજો અને સબસ્ક્રાઈબ તો કરજો. સાથે સાથે તમે તમારા ફ્રેન્ડ્સોના અંદર ગ્રુપમાં બી નાખજો કે આ ઘણી યુઝફુલ વિડીયોઝ છે કે આપણે ઘરમાં બેસીને આપણે હુનર કરી શકીએ છીએ, શીખી શકીએ છીએ. મોલાર બી ઘણું ફરમાવે છે કે રીડા સીઓ, સ્ટિચિંગનું શીખો, બધું ઘણું કરો. આપણે આજે જોઈ શકો છો કે હુનરનું ઘણા બધા ક્લાસીસ હોય છે, એમાં સ્ટિચિંગના બી ક્લાસીસ હોય છે. ઘણું બધું વસ્તુ હોય છે કે જે આપણે પોતે કરી શકીએ છીએ. એના અંદર એક આ ચીજ એવી છે કે જેમાં આપણે ઘણું પ્રોફિટ હોય છે. અલ્હમ્દુલિલ્લાહ, મોલાની દુઆ હોય છે આના અંદર કે આપણે ઘણું કરી શકીએ છીએ આના અંદર. ઓકે, આજે જે મારા ક્લાસીસ, ઓનલાઈન ક્લાસીસ લીધા છે ઘણાએ, આજે એ પોતાનું કરે છે. અલ્હમ્દુલિલ્લાહ, એ લોકોનો મેસેજ આવે છે મને, ને એ લોકોએ સાહેબ મારી વિડીયો આ જોશે બી અને કમેન્ટ્સ બી નાખશે, તો તારે સાહેબ આપને વિશ્વાસ આવશે કે નહીં આ કામ કેટલું જરૂરી છે આપણા બધાના માટે, વુમન્સ માટે. ઓકે, તો ચલો હવે આપણે આને કટિંગ કરીએ છીએ. સ્ટાર્ટ કરીએ કટિંગ કરવાનું.
मैं आ राउंड सी कट करीश, ऊपर जईश आ तरफ पॉइंट। ओके, मैं हवे अहींया सी वी शेप पर मारीश कट। ओके, आ मारू कटिंग થઈ ગયું। અહીંયા થી मैं आम जवा दीधું। मैंने आ सेल्वेज पट्टी निकाली देवी है, तो मैं एना साथे ज एनी कटिंग करीने हटावी दईश। आ जो हमारी सेल्वेज पट्टी भी यहाँ से निकली गई, તમે જોઈ શકો છો। આ સેલ્વેજ પટ્ટી મારી હટી ગઈ। ઓકે, હવે મને અહીંયાથી મારું આ કટિંગ થશે। હવે તમે એમ કહો છો કે બેન હવે બેક અને ફ્રન્ટ કેવી રીતે મૂકી શકીએ અમે? તો જો આ બેક આપનું કટિંગ જ્યારે થઈ જાય છે ત્યારે આપણે આ બેકને ડાયરેક્ટ અહીંયા મૂકવાનું રહે છે, આમ। ઓકે, આ ડાયરેક્ટ આમ મૂકવાનું રહે છે। હવે એમાં આ આપનું સેમ રહેશે। આના અંદર ચેન્જીસ થશે। ચેન્જીસ શું થશે કે જે લેન્થ હશે એમાં આપણે અપ એન્ડ ડાઉન કરીને આપણે એનો શેપ આપવાનો રહેશે। ઓકે, બસ ખાલી આ જ એક વસ્તુ રહેશે, બાકી તો તમારું ઉપર એઝ ઇટ ઇઝ રહેશે, શોલ્ડર એઝ ઇટ ઇઝ રહેશે અને આ વસ્તુમાં કોઈ ફરક નહીં આવે, એટલે તમને એ વસ્તુમાં ઘણું ઇઝી થઈ જશે કટિંગ કરવાનું। ઓકે, હવે આપણે આગળ વધીએ કટિંગ કરીને। બંને કપડાં સેમ રાખવા છે, જરા બી ગડબડ નથી કરવાની। કટિંગના ટાઈમ પર કોઈ બી એક્સ્ટ્રા કપડું નથી છોડવાનું, નહીં તો શું થશે સ્ટિચિંગમાં તમને બી કંઈ પ્રોબ્લેમ આવશે, કેમ કે મેં આના અંદર બધું ઇન્ક્લુડ કરી ચૂકી છું। એક સ્ટિચિંગ સાથે મારું બધું ઇન્ક્લુડ છે, આમાં કોઈ મેં અલગથી માર્જિન આપવા માટે તમને નથી કહેતી। ઓકે, સેમ ટુ સેમ નથી કટિંગ કરું ઓલરેડી, બીકોઝ મારું કટિંગ અહીંયા છે જ, માર્કિંગ છે મારું। અગર મેં સેમ ટુ સેમ કટિંગ કરી લઈશ તો મારો પાર્ટ બંને સેમ થઈ જશે। ઓકે, પણ મારું બેક અને ફ્રન્ટમાં ઘણો ફરક છે। ઓકે, જો ઠીક છે, આપનું ફ્રન્ટ થયું, અમારું બેક થયું, બંને વી શેપના થઈ ગયા છે। હવે મેં આના અંદર મારી કસ નિકાલી લઈશ। આ જે આપની વચ્ચે ભાગ હતો એને મેં અહીંયાથી આમ કરીને કસ નિકાલીશ। આ બે ટુકડામાં મારી કસ નીકળી ગઈ। હવે મને મખનો નિકાલવાનો છે, તો મેં મખનો નિકાલીશ। આ ભાગને મેં પાછું ફોલ્ડ કરીશ। હવે આમાં બી આપણે હમણાં જોઈ શકીએ છીએ કે મખનાના અંદર આપના માપ ચેન્જીસ થયા છે, ઘણા ચેન્જીસ થયા છે। જ્યારે અમે લોકો પહેલા સીવતા હતા ત્યારે સારા 15નો એક માપ હતો, એક નોર્મલી હંમેશાનો એક જ માપ હતો રહેતો હતો કે એમાં કોઈ ચેન્જીસ નહોતું થતું। બટ આજે જે જનરેશન છે એમાં દીકરીઓ ઘણા મોટા મોટા ફોલ્ડ પહેરે છે, ઘણું મોટું મોટું કાનથી નીચે તક જવા દે છે, અહીંયા આ ભાગ બી અને આ ભાગ બી। ઓકે, તો હવે આપણે આ છોની જગ્યા પર સારા છો લઈ છે અને આ સાડા 15ની જગ્યા પર સારા 16, 17 એટલા તક જાય છે। પણ હવે આના અંદર આપણે એટલું નથી મોટું કરવાનું, કારણ કે આ જે નોર્મલ છે એ સાઈઝ આપણે લઈશું, તો આ આપણે 15.5 જ લેવાનું છે। ઓકે, આ 15.5 અને આ 6 આ એક મખનાનો સ્ટાન્ડર્ડ માપ છે। ઓકે, અગર કોઈને 16 લેવું છે, 16.5 લેવું છે, 17 લેવું છે તો એ એઝ યુ વિશ એ એના હિસાબથી જેટલું બી લેન્થ જોવે એ હિસાબથી લઈ શકે છે। ઓકે, તો હવે આપણે આને બી એક સ્ક્વેર કટ કરશું, માર્કિંગ આપશું, સોરી કટ નહીં કરીએ આપણે પહેલાં। હવે અહીંયાથી અહીંયા 1.5 ઇંચ અને 2 ઇંચ, હવે તમને વધારે ડીપનેસ વાળી વ્યૂ મતલબ યુ ટાઈપમાં જોવે છે તો તમે 2 પર મારો કટ, અને તમને આમ થોડું રાઉન્ડ શેપમાં જોઈએ છે તો તમે આના પર મારો કટ। મેં તમને જો બંને શેપ બતાવું છું કેટલો ફરક પડે છે। આ થયું આપણું નોર્મલ। હવે તમારે ડીપનેસમાં જોવે છે તો તમારું આ થયું ડીપનેસ, જો એટલે તમારું આનો ડીપનેસ અલગ હશે અહીંયા ને આ અહીંયા, એટલે આ બેમાં ફરક પડી જશે, 1.5 અને આ 2માં। ઠીક છે, તો આપણે અમને અહીંયા 1.5 વાળું લેવું છે, આ વાળું નથી લેવું હમણાં મને, તો આપણે મખનો લઈ લઈએ પહેલાં। આ મખનો મારો રેડી થઈ ગયો, મખનો રેડી થઈ ગયો।
બેક પાર્ટ રેડી થઈ ગયો, આ મારો ફ્રન્ટ પાર્ટ થઈ ગયો અને મારી આ કસ થઈ ગઈ. હવે મને ખાલી રહેશે 40 ઇંચની પટ્ટી મારી રહેશે. બટ એ 40 ઇંચની પટ્ટી મેં હમણાં કટ નહીં કરું, કેમ કે આપને ખબર છે કે મારા નીચેના ભાગમાં પડદીના અંદર મને 2 ઇંચની પટ્ટી એક્સ્ટ્રા જોઈએ છે. તો મેં અહીંયાથી હમણાં પોકેટ બી નહીં નીકાળું, નહીં તો મારું આ અહીંયાથી મારું પોકેટ નીકળશે અને મારો જે નેફાના ઉપર જે ભાગ બચ્યો છે, આખો જે ઘાઘરાનો ઉપરનો ભાગ બચ્યો છે, આમાં મારો નેફો નીકળશે. બટ મેં હમણાં કઈ બી ચીજ નીકાળીશ નહીં. ઓકે, હમણાં પહેલાં મેં નીકાળીશ મારી 1.5 ઇંચની 2 ઇંચની પટ્ટી જેટલી મને પડદીમાં લાગે છે, અને એના પછી મેં બીજી વસ્તુ નીકાળીશ. પોકેટ તો મેં લાસ્ટમાં નીકાળીશ. મેં હમણાં નેફો નીકાળી રહી છું, બિકોઝ નેફો મને આ જ કલરનો જોવે છે. ઓકે, તો નેફો આપણે નીકાળીએ. પહેલાં નેફાના અંદર આપણે પહેલાં આ જે ઉપરનો ભાગ હતો એને ખોલી કાઢો અને એને બ્રોડ કરી નાખું. મેં અહીંયાથી પહેલાં એને લેવલ કરી સ્ટ્રેટ ખૂબ પરફેક્ટલી. કદાચ થોડું બી મારું કટિંગમાં ઉપર નીચે થશે તો મારા નેફામાં સલ આવી જશે. આ મારું સ્ટ્રેટ થઈ ગયું. હવે મેં અહીંયાથી 4 ઇંચની એક માર્કિંગ કરીશ. આ મારા નેફો છે. મારો ટોટલ નેફો 21.5 છે. તો આ મારું કપડું કમ છે. આ તમે જોશો અહીંયા તમને ખબર પડશે. આ 18 જ છે ખાલી. મને 21.5 આખો નેફો જોવે છે ને પ્લસ એમાં એક્સ્ટ્રા સિલાઈ લઈશ એટલે 22.5. એટલે મને આટલો હિસ્સો હજુ જોઈન્ટ કરવો પડશે. આ મારો આટલો અહીંયા ભાગ છે, અડધો ડાર્ક કલર છે એટલે તમને સાઈડ અહીંયા નહીં જોવાતું હશે. મારું અડધું કપડું એક અહીંયા છે અને એક નીચેથી વધારે છે. હવે મારું જેટલું કપડું બચી રહ્યું છે અહીંયા, એને સિલાઈ સાથે મને અહીંયા 9 ઇંચનું કપડું આખું મને એડ કરવું પડશે અહીંયા. ઠીક છે, તો પહેલાં આપણે 9 ઇંચનું કપડું અહીંયાથી લઈ લઈએ અલગથી. આમાંથી નહીં નીકળે આપણે, આમાંથી 4 ઇંચ નહીં નીકળે આપણા, અને નીકળશે તો બી અહીંયા આવતા આવતા કમ થઈ જાય છે. તો આપણે આમાંથી કંઈ કામ નથી, આપણે અલગથી જ લઈ લઈએ છીએ. અને આપણે અહીંયા સ્ટ્રેટ કરું. આપણે 9ની જગા પર 10 લઈ લઈશું, બિકોઝ આપણે સેફ સાઈડ 1 ઇંચ એક્સ્ટ્રા રાખીએ. આ 4 ઇંચનો એક પીસ હજુ આપણે નેફા માટે કટ કરો, બિકોઝ આપણે નેફો આ જ કલરનો જોઈશે. એમાં આપણે કોઈ બી બીજો કલર યુઝ નહીં કરી શકીએ. આ આપણો નેફો બની ગયો. એટલે હવે આપણા પાસે ખાલી ઓનલી પોકેટ અને 40 ઇંચની પટ્ટી નીકાળવાની વાત છે. અને પહેલાં મને નીચે 1.5 ઇંચની પટ્ટી નીકાળવાની છે, જે મને નીચે જોઈન્ટ કરવાનું છે. ઠીક છે, તો આપણે પહેલાં એ નીકાળીએ. હવે મારા પાસે આ પટ્ટી છે, એના અંદર મેં પહેલાં 2 ઇંચની પટ્ટી નીકાળી લઉં છું, બિકોઝ મને 1 ઇંચ 1.5 ઇંચ જેટલું કમ પડે છે. તો મેં અહીંયા 2 ઇંચ જેટલી પટ્ટી નીકાળીશ પૂરી. 2 ને 2 4 ઇંચ જેટલી. 2 ઇંચ અહીંયા, આ 2 ઇંચ અહીંયા. આ તમારે ઓપ્શનલ છે, આ તમારે જરૂરત નથી કરવાની. તમે એમ સમજો કે અમે 40 ઇંચની પટ્ટી નીકાળી રહી છું બસ, બિકોઝ તમને આ બધાની જરૂરત નહીં પડે. ઓકે, કેમ કે આ મને જોઈન્ટ કરવાનું છે નીચે, એના માટે છે. ઓકે, બાકી તમારું કામ થઈ ગયું છે આખું. 40 ઇંચની પટ્ટી સમજી લેશો તો તમને એ બી ચાલશે હમણાં તો. હવે આ મારો નેફો છે. હવે આમાં ખાલી મેં પોકેટ નથી નીકાળવું હમણાં, બિકોઝ મેં પોકેટ બીજા કલરનું નીકાળીશ. આ મારી પડદી થઈ ગઈ. આ મારો પડદીનો નીચેનો ભાગ આખો. ઓકે, આ મારો ફ્રન્ટ, આ મારો બેક, આ મારો મખનો, આ મારી બે કસ અને મારી આ 40 ઇંચની પટ્ટી. ઓકે, એટલે આ મારું મોસ્ટ ઓફ કટિંગ થઈ ગયું છે એના અંદર. અને ખાલી મારું પોકેટ રહ્યું છે. તો પોકેટ ઇન્શાલ્લાહ મેં તમને જ્યારે બી કટિંગ કરીશ તો એની મેઝરમેન્ટ બતાવી દઈશ, અને આની સ્ટિચિંગની પૂરી વિડીયો મેં નેક્સ્ટમાં અપલોડ કરીશ. તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને પ્લીઝ મારા સાથે બના રહેજો. અને પ્લીઝ મારી જે ચેનલ ફર્સ્ટ ટાઈમ જોતું હોય એ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તમારો એક સબસ્ક્રાઇબ મારા માટે ઘણું કિંમતી છે, અને મારી ચેનલને ઘણી આગળ વધાવજો. ઓકે, શુક્રિયા. બાય બાય, ટેક કેર.